તારીખ 7મી નવેમ્બર ગુજરાત એટીએસ એક મોટું ઓપરેશન બહાર પાડે છે અને તેમાં 3 આતંકીઓને પકડે છે। આ 3 આતંકીઓ પોઈઝન એટેક કરવાના હતા। રાઇઝન નામના એક ઝેરનો ઉપયોગ કરી હજારો લોકોને મોતને ઘાટ ઉતારવાના હતા, પણ ગુજરાત એટીએસના ઓપરેશન પછી તેની ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો એવું લાગ્યું, પણ આ પૂર્ણ વિરામ નહોતો, આતંકીઓનો અલ્પ વિરામ હતો। કારણ કે 8મી નવેમ્બરના રોજ જમ્મુ કાશ્મીર પોલીસ હરિયાણાના ફરીદાબાદમાં આવે છે અને ત્યાંથી 2900 કિલો RDX પકડે છે, જે RDXમાંથી 400 બોમ્બ બનવાના હતા અને આ દેશને આતંકીઓ ધ્રુજાવી દેવાના હતા। બધાને એવું લાગી રહ્યું હતું કે આ પણ એક પૂર્ણ વિરામ છે, પણ આ પૂર્ણ વિરામ નહોતું। તારીખ 10મી નવેમ્બર દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થાય છે અને અત્યાર સુધી 10 લોકોના મોત નિપજ્યા છે અને 24 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે। પણ સવાલ એવો છે કે આતંકવાદીઓનો આ જે નેટવર્ક છે એ નેટવર્કનું આ વખતનું જે મોડ્યુલ છે એ ડૉક્ટર મોડ્યુલ છે। આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે, કારણ કે અમદાવાદમાં જે આતંકી મોડ્યુલ પકડાયું તેનો વડા અહેમદ સૈયદ એ મેડિકલ ડૉક્ટર છે। ફરીદાબાદમાં 2900 કિલો RDX પકડાયું, એમાં 2 ડૉક્ટર છે, આ બંને મેડિકલ ડૉક્ટર છે, જેમાં એક મહિલા મેડિકલ ડૉક્ટર છે। અને દિલ્હીમાં જે બ્લાસ્ટ થાય છે એમાં 4 મેડિકલ ડૉક્ટરોના નામ ખુલ્યા છે। અહીંયા પ્રશ્ન એવો થાય છે કે જેઓ આતંકીઓ છે અને આતંકવાદને વિશ્વમાં પ્રસરાવી રહ્યા છે, તેમણે એક આ નવું મોડ્યુલ પસંદ કર્યું છે। એક શિક્ષિત માણસને કેવી રીતના આતંકી બનાવી દેવો, જે ડૉક્ટરોએ લોકોના જીવન બચાવવાના છે તેણે લોકોને મોત આપવાનો નિર્ણય કર્યો। આ પ્રકારનું બ્રેઇન વોશ આ ડૉક્ટરોનું કેવી રીતના થયું એ વિષય ઉપર આજે આપણે વાત કરવાના છીએ। સામાન્ય રીતે આ પ્રકારની ચર્ચા માધ્યમોમાં થતી નથી, પણ નવજીવન ન્યૂઝનો પ્રયાસ રહ્યો છે કે આ પ્રકારના વિષયને આપણે સ્પર્શ કરીએ અને વિષયના ઊંડાણમાં જઈએ। આ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે ડૉક્ટર કિરણ કાપુરે છે, જે મારા સાથી છે, અને બીજા 2 સાથી તોફિક ઘાંચી અને ફૈઝાન રંગરેજ છે। આ વિષય ઉપર આપણે ખુલ્લા મને વાત કરીશું, વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। આ એક એવો પ્રયત્ન છે કે જેમાં આપણે વધુ સારા માણસ કેવી રીતના થઈ શકીએ। આખી ઘટનાને આતંકવાદ સામે તો આપણે લડવું છે, પણ વાત અહીંયા માત્ર કે હિન્દુ અને મુસલમાનની નથી, અહીંયા વાત માણસની છે, એટલે મોકળા મને આ ચર્ચા કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। તો તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ। આજે આપણે એવા વિષયની વાત કરવાની છે કે અમદાવાદ હોય, ફરીદાબાદ હોય કે દિલ્હી બ્લાસ્ટ હોય, આમાં હવે મુસ્લિમ ડૉક્ટરોના નામ ખુલ્યા છે, જેઓ હવે આતંકવાદનો હાથો બની ગયા અને અનેક શહેરોમાં તેમણે બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી। આ બ્લાસ્ટ પછી જે નામો બહાર આવ્યા છે તે ચોંકાવનારા છે, કારણ કે આ મેડિકલ પ્રેક્ટિશનર ડૉક્ટરો છે। તો આ વિષય ઉપર મારો પહેલો સવાલ રહેશે મારા સાથી તોફિક ઘાંચીને। તોફિક, મારો એક પહેલો સવાલ એવો છે કે જે પ્રકારે ઘટનાઓ ઘટી છે, લાંબા સમય પછી આ બ્લાસ્ટ થયા છે, દિલ્હીની અંદરની વાત કરીએ તો દિલ્હીમાં 18 વર્ષ સુધી દિલ્હી શાંત હતું, દિલ્હીમાં આ પ્રકારની કોઈ ઘટના ઘટી નહોતી, પણ ફરી વખત દિલ્હીના બ્લાસ્ટે એ પ્રશ્ન ઊભો કર્યો છે કે ભારતમાં ઇસ્લામિક ત્રાસવાદ ફરી માથું ઉંચકી રહ્યો છે। તો આ સ્થિતિમાં એક મુસલમાન તરીકે મારે આ સવાલ છે તોફિકને કે તોફિક, મુસ્લિમ સમાજ આ ઘટનાને કેવી રીતના જુએ છે? જે પ્રકારે અમદાવાદમાં 3 આતંકવાદીઓ ઝડપાયા, એ લોકો ડૉક્ટર હતા। દિલ્હીમાં જે ધડાકા થયા એમાં 4 જે શંકાસ્પદ નામ સામે આવ્યા છે એ પણ ડૉક્ટર છે। તો જે પ્રકારે આ પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે ને એમાં આ શિક્ષિત મુસલમાનો જે ભણેલા છે, ગણેલા છે, ડૉક્ટર છે, જે લોકો વિચારી શકે છે, તર્કનો ઉપયોગ કરી શકે છે, એવા લોકો આવી આતંકવાદી જે લોકો વિચારધારા ધરાવી રહ્યા છે એમની જાળમાં જે પ્રકારે ફસાઈ રહ્યા છે તે સૌથી મોટો હાલ ચિંતાનો મુસ્લિમ સમાજ માટે જ વિષય ઉપસ્થિત થયો છે। કેમ કે ભણેલા ગણેલા વ્યક્તિ જ્યારે આવી આતંકવાદી જે લોકોને મારી નાખવા, લોકોને પાયમાલ કરી દેવા, ખતમ કરી દેવા,
તેવી વિચારધારા ધરાવનાર લોકોના જ્યારે સંપર્કમાં આવે છે, જ્યારે તે લોકો સીધા એકબીજાને ઓળખતા પણ નથી હોતા, મળેલા પણ નથી હોતા, કેવળ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવે છે, અને ત્યાર પછી આ કટ્ટરવાદી જે માનસિકતાનું બીજ છે તે આવા ડૉક્ટરોના મગજમાં રેડાય છે, ત્યારે સ્વાભાવિક પહેલો તો મુસ્લિમ સમાજ માટે જ આ ચિંતાનો સૌથી પહેલો વિષય છે. અને આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે, અને હજી કયા કયા વ્યક્તિના કેટલાના નામ ખુલે છે તે પણ જોવાનું રહેશે, પણ મુસ્લિમ સમાજ માટે એક ચિંતાનો વિષય જરૂરથી છે. ફૈઝલ, બીજો સવાલ મારો તને છે, તે મદ્રેસાની પણ તાલીમ લીધી છે, તું ઇસ્લામને સારી રીતના સમજે છે, તો મને પ્રશ્ન એવો થાય છે કે સામાન્ય માણસ જે શિક્ષિત નથી અથવા જે ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે, ગરીબ માણસ છે, આતંકવાદીઓ એમને બ્રેન વોશ કરી એમનો ઉપયોગ કરી જાય એ બહુ સ્વાભાવિક છે. એટલે માત્ર આતંકવાદીઓ જ નહીં, હું તો બંને તરફની વાત કરીશ કે હિન્દુત્વની વાત પણ જ્યારે આવે ત્યારે ગરીબ માણસોને હાથો બનાવી દેવામાં આવે છે. પણ આજે ચિંતાનો વિષય એવો છે કે હું એવું પહેલાં એક તબક્કા સુધી એવું માનતો હતો કે માણસ શિક્ષિત થાય, ભણે ગણે એટલે વિચારોની મુક્તતા આવે, એનામાં રહેલી કટુતા દૂર થાય બીજા માટે. પણ હવે જોઉં છું કે જેટલા હિન્દુ શિક્ષિત વધારે થયા છે એમનામાં પણ આ કટુતા આવી છે. પણ હિન્દુઓમાં જે આવેલી કટુતા કે કટ્ટરવાદ છે એ હિંસા સુધી બહુ પહોંચ્યો નથી. કેટલીક ઘટનાઓ છે, નથી થયું એવું નથી, પણ જે રીતના મુસ્લિમમાં શિક્ષિત લોકો છે, જે લોકો ડૉક્ટર સુધી ભણ્યા છે અને પછી એ લોકો હિંસાનો સહારો લે છે, તો આવી ઘટના ઘટવા પાછળનું કારણ શું લાગે છે? એક મુસ્લિમ વ્યક્તિ તરીકે પૂછું છું. સૌ પ્રથમ તો એ વસ્તુ એવી રિયલાઇઝ કરવામાં આવે કે તમે આ દેશમાં રહો છો, પણ આ દેશમાં તમારી કોઈ કદર નથી, કે તમને દર વખતે એક અસ્પૃશ્યતાની જેમ જોવામાં આવે. કોઈ ઘટના બને તો કે મુસ્લિમ જ હોઈ શકે. એમાં આતંકવાદીઓનું જ્યારે નામ આવે ત્યારે એક ચિંતાનો વિષય 100% છે કે ભાઈ મુસ્લિમ નામ જ કેમ આવે છે. તો પહેલાં તો આમાં જે મદરસાઓમાં જે શિક્ષણ લેવા જાય છે ને આ ઘટનામાં તો એવું હોય કે ભાઈ મદરસામાં ઇસ્લામ ધર્મ એવું કહે છે કે ભાઈ તમે તમારા પાડોશીને પણ તકલીફ ન હોય ને એવું કામ ના કરતા. કોઈની હત્યા કરવી તો નરસંહારની તો બહુ દૂરની વાત છે. ત્યારે આ પ્રકારે જે બહાર બેસેલા લોકો છે, જેમ કે આ દેશનું સારું નથી ઈચ્છતા કે ભાઈ અહીંયા હિન્દુ મુસ્લિમ એક થઈને રહે, એકતા સાથે રહે, તો આવા લોકો જેમ કે હવે પાકિસ્તાન હોય કે પછી અફઘાનિસ્તાનમાં આવા રેડિકલ લોકો હોય કે ભાઈ જે ભારતનું અહિત જ ઈચ્છે કે ભાઈ આમના દેશમાં કેવી રીતે અશાંતિ જ ફેલાઈ રહે, તો એ માટે એ લોકો એવા જે ભૂતકાળમાં ઘટનાક્રમો બન્યા હોય કે ભાઈ માન લો કે ઇન્ડિયામાં કોઈ એવી ઇન્સિડન્ટ્સ બન્યો કે જ્યાં મુસ્લિમો પર મોબ લિન્ચિંગ થયું, તો એ ઘટના રિયલાઇઝ કરાવે એ લોકો કે જો મુસ્લિમો હવે નહીં જાગે તો હજી માર ખાશે, મુસ્લિમો આવું નહીં કરે તો એમાં બધાએ સંકલ્પ લેવો પડશે, બધાએ આગળ આવવું પડશે, ને જે લોકો દુશ્મન છે એમની સામે એ રીતનો એક તમને ક્લિપ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને બયાન સંભળાવવામાં આવે કે ભાઈ તમે આ કરશો તો તમને જન્નત મળશે, કાફીરોને તમે મારશો. એવી રીતે આપણે જે કસાબની મૂવીમાં પણ જોયું 26/11 જે મૂવી હતી કે ભાઈ કસાબને કેવી રીતે બ્રેન વોશ કરવામાં આવ્યું. જો કે નહીં, પણ ફૈઝલ મારે આ જ પ્રશ્ન જરા વિસ્તારથી સમજવો છે, આપણા દર્શકોને પણ આ વિશે સમજાવવો છે કે જે લોકો જેહાદ કરે છે, જે લોકો આતંકવાદનો સહારો લે છે, એમાં એક શબ્દનો પ્રયોગ થાય છે કાફીર શબ્દ, અને હું સમજુ છું કે કાફીરનો શબ્દ જે ઇસ્લામમાં ભરોસો નથી કરતો એ કાફીર છે, બરાબર? તો કાફીરને મારવાથી શું મળે એવું કયું શિક્ષણ એમને આપવામાં આવે છે? એટલે આમાં આપણે જોઈએ તો આવું તો કંઈક કાફીરને મારવાથી સવાબ મળે એવું ક્યાંય લખેલું નથી. એ તો માનવ જાતનો પ્રશ્ન નહીં, પણ સવાબ એટલે શું? સવાબ એટલે કે પુણ્ય, જે કહેવાય પુણ્ય મળશે કે ભાઈ તમે, ને આમાં તો કોઈ જગ્યાએ મેન્શન નથી. આવું તું પણ કુરાન ભણ્યો છે, આવું ક્યાંય ઉલ્લેખ નથી. આમાં તો મેન્શન બાય જે પૈગંબર સાહેબ એવું લખેલું છે કે તમારો દુશ્મન પણ હોય ને તો એની જોડે તમે સારી રીતે વ્યવહાર કરજો. અહીંયા સુધીની વાત કુરાનમાં લખેલી છે, પણ આ છે ને ભણાવવામાં ખોટી રીતે આવ્યું છે. એનું કારણ એવું છે કે આજે હું કુરાન વાંચું છું પણ મને એના મિનિંગ નથી ખબર કે હું શું વાંચી રહ્યો છું. એટલે આમાં અમુક લોકો જે અમુક કટ્ટરવાદી સંગઠનો કે એવા લોકો હોય કે જે બહારના દેશના હોય, તો એ લોકો એવી રીતે બ્રીફ કરે આપણને કે ભાઈ કુરાનમાં આવું લખેલું છે કે ભાઈ તમે કાફીરોને મારશો તો જન્નત મળશે, તમને ત્યાં અલ્લાહ છે તમારે નેકીમાં વધારો કરશે. પણ આવી કોઈ વસ્તુ કોઈ પણ માનવ જાતનો નરસંહાર છે કુરાનમાં ક્યારેક લખેલું જ નથી કે તમે પછી એ હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ ના કહેવાય. ને પહેલી વસ્તુ આમાં કુરાનભાઈ એવું કહેવું છે
કે ધર્મ માણસ જન્મ્યા પછી બન્યા છે, પહેલા માણસ હતો ને આમાં અમારે રીતે જોઈએ તો કે આદમ અલૈહિસ્સલામ જે છે એમના બધા સંતાનો કે બધા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જે પણ હોય ધર્મ પછીથી આવ્યા છે. તો આવી રીતે માણસને માણસની રીતે રહેવું, ટ્રીટ કરવું એ વાત કીધેલી છે. પણ આમાં આ લોકોને શિક્ષણ એવી રીતે બ્રીફ કરી દીધું હોય. હવે શિક્ષિત તમે વાત કરી કે ભાઈ આ લોકો ડૉક્ટર હતા, શિક્ષિત હતા, પણ ધર્મ સૌથી એ વીક પોઈન્ટ જે કોઈ પણ માણસનું કહેવાય કે એમાં માણસ બહુ જલ્દી ભાવુક થઈ જાય, લાગણીશીલ થઈ જાય કે ભાઈ મારા ધર્મ ઉપર આવું થઈ રહ્યું છે, મારા જ કોમ્યુનિટી સાથે આવું કેમ થઈ રહ્યું છે. તો એવી રીતે એ વિડીયોઝ એ લોકોને બતાવવામાં આવે કે તમારામાં એ ક્રૂરતા આવી જાય, એ તમારામાં કઠણ કાળજું થઈ જાય ને તમે એવું વિચારો કે મારા માટે દુનિયા કાંઈ નથી, મારા માટે જે છે ઉપર છે ને મને આનાથી પુણ્ય મળશે. પણ એવું કંઈ હોતું નથી. એ નથી વિચારતા કે હા તમે કરી રહ્યા છે ગુનો છે, કોઈ નિર્દોષને મારવો એ સૌથી મોટો ગુનો છે, પણ એ વિચારતા નથી. તો એ એવી રીતે ટ્રીટ થઈ જાય, એવી રીતે એમનામાં જે નરસંહારનો એક એ વિડીયો જોઈને એ કોન્સ્ટન્ટલી છે ને તમને એ વસ્તુને રિયલાઇઝ કરાવે કે જો તમારી સાથે આ થયું, તમારા 2002ની ઘટના હોય એ બતાવે તમને, અને બહારના લોકોને ખબર હોય કે ભાઈ આ ઇન્ડિયામાં આવું મુસ્લિમો પર થયું છે. તો એના કારણે એનામાં એ વૃત્તિ આવે, પછી એ ના જુએ ને જ્યારે એ આતંકી હુમલો કરવા જાય તો એવું પણ ના હોય કે ભાઈ અહીંયા જે જગ્યાએ હુમલો કરે છે કે ત્યાં પર્ટિક્યુલર હિન્દુ લોકો જ આવવાના છે કે મુસ્લિમો ત્યાં નથી હોવાના. એમાં મોત તો બધાના જ થાય છે, પણ એવી રીતે એ ટ્રીટ થઈ ગયો હોય કે ભાઈ હું મરીશ તો મને કંઈ વાંધો નથી, મને જન્નત જ મળવાની છે, એ એવી એની માનસિકતા બની જાય. ફૈઝાન, તું જે કહી રહ્યો છે એમાં કેવું છે કે 10-15 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા કે આ બધું મીડિયા નહોતું. બીજું કે હવે શિક્ષણ પણ વધ્યું છે, એટલે ઓબ્વિયસલી હવે બહુ જ બધા સમજો કે ઇસ્લામને જાણવું હોય તો તું જેમ કે છે કે પહેલાં એવું હતું કે તમે જાણી ન શકો, પણ હવે તો બહુ જ બધા માધ્યમ છે, બહુ જ બધા સારા લોકો ઇસ્લામ વિશે વિડીયો બનાવે છે કે ઇસ્લામનો સાચો જે મતલબ છે એ આ છે. તેમ છતાં જે આટલા અતિશિક્ષિતની કેટેગરીમાં આવે ડૉક્ટર, તો એને એવો કયો માહોલ એ કોમ્યુનિટીમાંથી મળે છે જેના કારણે એ આમાં ફસાઈ જાય છે અને પછી આવા કૃત્ય કરે છે? હવે આમાં તો સર જે રીતે તમે વાત કરી કે ભાઈ શિક્ષિત હોય, હવે શિક્ષિત તેઓ સમજતો હોય કે ભાઈ જે માહોલ એને મળેલો હોય કે ભાઈ હું બધું જાણું છું, હું સર્વા છું, મને કોઈ શીખવાડી ના શકે, એક એ પ્રકારની ભાવના પણ એના અંદર હોય છે. પણ હવે માહોલની વાત હોય તો ઘણી બધી વખત કોઈ વ્યક્તિ કૃત્ય કરે તો એના આજુબાજુવાળાને પણ ખબર નથી હોતી. હવે તમને એક કેસ એવો પણ બતાવી દઉં કે એટીએસે થોડાક સમય પહેલા એક મહિલાની ધરપકડ કરી હતી કર્ણાટકથી. હવે એ ઘરમાં એ પરિવારમાં રહેતી હતી, એના પરિવાર જોડે જ રહેતી હતી, પણ એ પાકિસ્તાનના સંપર્કમાં હતી, બધી આપણી ગુપ્ત માહિતી આપતી હતી. તો ઘણી એક્ટિવિટી એવી પણ હોય કે એ વ્યક્તિ શિક્ષિત છે એને ખબર છે, પણ એ કોઈને કહેવા માંગતો ના હોય કે ભાઈ આઈટી કંપનીમાં નોકરી કરતી નોકરી. હવે એ એના ઘરમાં શું એક્ટિવિટી કરે છે એના પરિવારને ખબર નહોતી, પણ એના તાર પાકિસ્તાનથી જોડાયેલા હતા. તો આપણે ઘણી વસ્તુ એવી પણ કહી શકીએ કે ભાઈ એ માહોલ ના હોય, એ પોતાની રીતે એક સંપર્ક એમને કંઈક સોશિયલ મીડિયાથી કે ગમે એ રીતે, અને જો ડૉક્ટર છે તો મને નહીં લાગતું કે આ પૈસા બાબત હશે, પૈસાની માટે આવું એ લોકોએ કર્યું હશે. જો એમને ખબર જ છે અમે મરી જ જવાના છે, આજ નહીં તો કાલ જો અમે પકડાઈશું તો કંઈ અમને તો બંગલો મળશે નહીં, એમને ખબર જ છે. પણ આ વસ્તુ છે ને એક રેડિકલાઇઝ કરીને એવી રીતે કે ભાઈ તમને ખોટી રીતે એમને ટ્રીટ કરવામાં આવ્યો હોય, ગેરમાર્ગે દોરવામાં આવ્યો કે તમને આ કરવાથી આવું થશે, એના કારણે કદાચ એટલો કટ્ટર માણસ બને. એમાં થોડું હું મારી રીતે એડ ઓન કરું કે 10-15 વર્ષ પહેલાં જે સોશિયલ મીડિયા નહોતું, અત્યારે સોશિયલ મીડિયાનો એક સમય ચાલી રહ્યો છે. તો દરેક વ્યક્તિના હાથમાં એક મોબાઈલ છે, રીલ્સ જોતા હોય કે યુટ્યુબ એ લોકો જોતા હોય છે, અને એવા માધ્યમથી આવો કોઈ વિડીયો એમના ધ્યાને આવતો હોય છે. અને ત્યાર પછી સામેવાળા જે વ્યક્તિ હોય છે ને એ લોકો મેન્ટલી બહુ પાવરફુલ હોય છે, એ લોકોનો તર્ક એટલો મજબૂત હોય છે કે ગમે તેવો ભણેલો ગણેલો માણસ હોય આવી કટ્ટરવાદી વિચારધારામાં આવી જ જાય. એટલે સૌથી પહેલાં તે લોકો સંપર્કમાં આવ્યા પછી પહેલાં એમનું ટેસ્ટિંગ કરતા હશે, અને પછી સતત જે હું સમજું છું એ મુજબ જે પ્રકારે એટીએસે પેલી આંધ્રપ્રદેશની મહિલાને ઝડપી હતી કે ભાઈ એ ભણેલી ગણેલી હતી, સારું ઉચ્ચ શિક્ષણ હતું અને એકલતામાં એ ઘરમાં રહેતી હતી, તો એના પરિવારજનો જાણી ના શકે. એટલે પરિવારને પણ પહેલી મહત્ત્વની બાબત એ છે કે ભાઈ એમના બાળકો ઉપર પણ ધ્યાન રાખવું પડશે કે એમના બાળકો સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે, કોના સંપર્કમાં છે, એમનું મેન્ટલી સ્થિતિ શું છે, એમનું બિહેવિયર શું છે. અને આવા વ્યક્તિઓ સૌથી મહત્ત્વનો ચિંતાનો વિષય અત્યારે એ છે ભારતના મુસ્લિમો માટે કે એવા વ્યક્તિઓ
આ મુસ્લિમ પરિવારના જે છોકરાઓ છે, જે બાળકો છે, એ લોકોને કટ્ટરવાદી વિચારધારા તરફ લઈ જઈ રહ્યા છે કે જેને એ લોકો ઓળખતા નથી, કેવળ સોશિયલ મીડિયાના માધ્યમથી લઈ જઈ રહ્યા છે. અને આ દેશમાં આ દેશને નુકસાન થાય એવું કામ આ જ દેશના લોકો કરી રહ્યા છે. એટલે આ ચિંતાનો વિષય પણ છે. અને સોશિયલ મીડિયા થકી આ લોકો કેવી રીતે ભણેલા ગણેલા વ્યક્તિને કટ્ટર બનાવે છે એ સૌથી મોટો હાલ મુખ્ય વાત જ એ છે અત્યારે. કિરણ, આજે સવારે આ સ્ટોરી આપણે પ્લાન કરીએ એની પહેલાં હું ઓફિસમાં આવે ને મારે અને તોફિકને વાત થઈ દિલ્હી બ્લાસ્ટને લઈને. તો તોફિકનું એક એનાલિસિસ બહુ અગત્યનું મને લાગે છે, જે આપણે દર્શકોને કહેવું જોઈએ. તોફિકે મારી પાસેથી કેટલીક જાણકારી મેળવી અને એમાં એવું છે કે આ જે 2008નો બ્લાસ્ટ લઈ લો, અમદાવાદમાં થયેલો, કે પછી અત્યારે એટીએસે પકડ્યા, કે ફરીદાબાદમાં જે ઓપરેશન થયું, તો મોટા ભાગના જે લોકો છે આ પ્રવૃત્તિમાં પકડાયા છે, જે મુસલમાનો, એ શહેરી વિસ્તારથી આવે છે. હા, એક્ઝેક્ટલી, એ શહેરી વિસ્તારના છે. એટલે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ મુસલમાન, એટલે તમે 2008માં પણ જોઈ લો તો ગુજરાતમાં જે આરોપીઓ પકડાયા બ્લાસ્ટમાં, એ પણ કોઈ ગ્રામીણ વિસ્તારમાંથી નહોતા. એ લોકો અમદાવાદ, વડોદરા અને સુરતથી હતા. તો એવી રીતના આની અંદર પણ આ કોઈ ગ્રામીણ વિસ્તારમાંથી આવનારા લોકો નથી. તો એક પ્રશ્ન છે ટોપિક કે ગ્રામીણ વિસ્તારના મુસલમાન અને શહેરી વિસ્તારના મુસલમાન કેવી રીતના અલગ પડી રહે? કેમ શહેરી વિસ્તારના મુસલમાન આમાં ફસાઈ જાય છે? ગ્રામીણ વિસ્તારના જે મુસ્લિમો છે અને શહેરી વિસ્તારના મુસ્લિમો છે, બંનેના જે કહી શકીએ કે સ્થાનિક સ્તરના જે જીવન ધોરણ છે ને એ અલગ હોય છે. શહેરોનું જીવન છે ને મોડી રાત સુધી પણ ચાલતું હોય છે. એટલે અહીંના શહેરનો કોઈ પણ નાગરિક હોય, ચાહે તે કોઈ પણ ધર્મનો, હિન્દુ હોય કે મુસ્લિમો, એ લોકો અહીંની જે અહીંયા રાતે દિવસ શરૂ થાય છે, શહેરોમાં એ સ્થિતિ છે. ગામડામાં આજે સ્થિતિ એ છે કે માણસ 6 વાગે ઉઠે, 7 વાગે ઉઠે, ખેતી કરતા હોય કે એમની દુકાન હોય કે જે રોજગાર હોય કામ અર્થે જાય અને સાંજે 8 વાગે ત્યારે ઘરે આવી જાય, જમી લે, મિત્રો સાથે થોડીક વાર બેસે ને 10 વાગે તે ઊંઘી જતા હોય છે. શહેરોમાં એનાથી વિપરીત સ્થિતિ છે. એટલે અને ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકો મુસ્લિમો જીવતા હોય છે, તો એ લોકોના ગામમાં જે સ્થિતિ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, લોકો સાથે રહેતા હોય છે, એ લોકોનું જીવન ધોરણ સમાન હોય છે. ખોરાક કે ખાણીપીણી અલગ રહેતી હોય છે, બાકીનું જીવન ધોરણ સમાન હોય છે. અને સોશિયલ મીડિયાનો ઉપયોગ એ લોકો કરતા જ હોય છે. પણ શહેરી વિસ્તારોના જે મુસ્લિમ છે કે શહેરી વિસ્તારના જે લોકો છે, એ લોકો એડવાન્સ હોય છે. ગ્રામ્ય પબ્લિકના મુકાબલે એ લોકો એડવાન્સ હોય છે. તો સીધી વાત છે કે એડવાન્સ હોય એટલે આવા જે કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જે આતંકવાદીઓ છે, એ લોકો ગ્રામ્ય વિસ્તારના મુસ્લિમોને ટાર્ગેટ કરે એના કરતાં શહેરીવાળા સીધા એમના સંપર્કમાં આવી જાય. ટોપિક તે જે વાત કરી, આપણે પહેલાં પણ એક અગાઉ 1-2 સ્ટોરીમાં આ વાત કરી ચૂક્યા છીએ કે તું ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે, ઉત્તર ગુજરાતથી આવે છે, તો તારા ઘરમાં તો ગુજરાતી જ બોલાય છે, ગુજરાતી, બરાબર છે. તું ભલે મુસ્લિમ પરિવારમાંથી આવે છે, પણ મેં કચ્છના મુસલમાનો પણ જોયા છે. કચ્છી મુસ્લિમ, કાઠિયાવાડનું મુસલમાન છે, એ કાઠિયાવાડી ગુજરાતી બોલે છે. અહીં અમદાવાદ, વડોદરા કે સુરતનો મુસલમાન જે શહેરમાં રહે છે, એ ગુજરાતી નથી બોલતો. તો આ આખો ફરક પણ આપણે જોયો છે ને. તમે ગ્રામ્ય વિસ્તારના જે મુસ્લિમો જુઓ છો, તો ગ્રામ્ય વિસ્તારના મુસ્લિમો ગુજરાતી ભાષા બોલે છે, કેટલાક બોલતા હોય છે હિન્દી ભાષા. એ ચોક્કસ બેલ્ટમાં કચ્છનો કચ્છી. શહેરી વિસ્તારના જે મુસ્લિમો છે ને, એ એમના ઘરમાં કે સામે કોઈ વ્યક્તિ, ધારો કે હું મુસ્લિમ છું પણ મને અહીંના શહેરના કોઈ મુસ્લિમ મળ્યા, તો એ હિન્દીમાં વાત કરશે. હવે હું હિન્દીમાં વાત કરવા જાઉં ને, તો એમની કમ્પેરિઝનમાં મારું એટલું હિન્દી સ્પષ્ટ ના હોય કે હું સ્પષ્ટતાથી વાત કરી શકું. એટલે અહીંના શહેરોના મોટા ભાગના જે મુસ્લિમો, જે લોકો અન્ય ગામડામાંથી અહીંયા રહેવા આવ્યા હશે તો એ ગુજરાતી બોલે છે, પણ અહીંના જે પ્રોપર હોય છે એ લોકો હિન્દી જ બોલે છે. એ લોકો એમના ઘરોમાં પણ ગુજરાતી નથી બોલતા. અને જીવન ધોરણે બંનેના અલગ હોય છે. જીવન ધોરણ છે, લાઈફસ્ટાઈલ છે, ખોરાકની તમે સ્થિતિ જુઓ, બંને અલગ છે. ગ્રામ્યનું મેં કીધું ને, વહેલો ઉઠે વહેલો સૂઈ જાય. શહેરોમાં એ મોડા ઉઠે ને મોડા ઊંઘે. અને એડવાન્સ, આ બંને ફરક છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આપણે 2008ના બ્લાસ્ટ ઉપર મેં પ્રશ્ન પૂછ્યો તમને કે સાહેબ, જે રાજ્યમાં જે લોકો આતંકવાદમાં હતા, તો એમાં એ લોકો કયા વિસ્તારના હતા, શહેરી કે ગ્રામ્યના? તો એક વાત એ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે કે ભાઈ આ જે આતંકવાદીનો મામલો સામે આવી રહ્યો છે, એમાં શહેરોના જે મુસ્લિમ લોકો ટાર્ગેટ વધારે અને સીધા બની જાય. એનો અર્થ એવો થયો કે શહેરો પર ઇસ્લામની પકડ અથવા આ પ્રકારના લોકો જે છે
ઇસ્લામનો ઉપયોગ કરી એનું કટ્ટરવાદ ફેલાવે છે, એવા લોકોની પકડ શહેરો ઉપર મજબૂત હશે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ને, બહુ સીધી વાત છે. એ લોકોના સંપર્કો પણ શહેરી જે લોકો હશે એમના સાથે સીધા હશે, અને શહેરોના લોકો મેં કીધું કે એડવાન્સ એટલે ટેકનોલોજીમાં પણ એ લોકો પાવરફુલ હોય. સીધી વાત છે. એટલે આવા વ્યક્તિઓના વિચારો, જીવન ધોરણ સીધું મેચ ખાતું હોય. કેમ કે આ જે દિલ્હીનો મામલો આવ્યો તે તો કે પૈસા માટે કર્યું નથી. આના પહેલાં જે પેલા ATSએ પકડાતા પેલા બેનને, તો એ પૈસાનો મામલો નહોતો. આ 3 આતંકવાદી પકડાય એ પૈસાનો મામલો નથી. એટલે મામલો સીધો છે કે ભણેલા ગણેલા વ્યક્તિઓ, જે લોકો શિક્ષિત છે, જે લોકો સમજદાર છે, એવા લોકો કેવી રીતે આવી ક્રૂર ને કટ્ટરવાદી માનસિકતામાં આવી જતા હશે. બીજું કદાચ એક રીતનું એ હોય કે ભાઈ જે પ્રકારે ફૈજાને કીધું કે ભાઈ એ લોકો ભૂતકાળની જે ઘટનાઓ મુસ્લિમો સાથે બનેલી હોય, કે ભાઈ આપણે એશિયાઈ દેશોની જ વાત કરીએ, કેમ કે એવું આપણા ધ્યાને ક્યારે આવ્યું નથી કે ભાઈ કોઈ ભારતમાંથી આતંકવાદી ઝડપાયો એનું કોઈ અરબ દેશનું કનેક્શન આવ્યું હોય. મોટા ભાગના જે દેશોનું કનેક્શન જુઓ તો એશિયાઈ દેશો, પાકિસ્તાન છે કે અફઘાનિસ્તાન છે કે ભાઈ શ્રીલંકાનું, તમે અરબ દેશનું ક્યારેય કોઈ કનેક્શન ત્યાંથી નથી આવતું. મતલબ જે આખી કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જે લોકો છે, જે લોકો વારંવાર આતંકવાદ ફેલાવે છે, એ આટલા ઝોનમાં જ છે મુખ્ય તો. કેમ કે ત્યાં અરબ દેશોમાં મુસ્લિમ સંખ્યા તો વધારે છે જ ને, પણ ત્યાંનું તો ક્યારેય કનેક્શન નહીં ખુલતું. એટલે આ જે લોકો આતંકવાદી ફેલાવે છે એ લોકોના અનેક કારણો હશે કે ભાઈ રાજકીય હોય, પૈસાનો મામલો હોય, બદલાની ભાવના હોય, અનેક કારણો હોય, પણ મૂળ આનું કનેક્શન એશિયાઈ દેશોમાંથી જ મળી રહ્યું છે. અને આ શિક્ષિત જે આવે છે ને એ બહુ આ ખતરનાક ટ્રેન્ડ ચાલુ થયો છે. એટલે તમે આ કીધું જે ગ્રામીણ અને શહેરી વાત છે, તો શહેરીમાં એક પ્રકારનું પેલું ગેટોઇઝમ થયું છે. મુસલમાન અલગ રહે છે, હિન્દુ અલગ રહે છે, એટલા ગ્રામીણ વિસ્તારમાં એવું નથી. એ અને બીજું કે અરબ દેશોમાં ઘણા ખરા દેશો એવા છે કે જે લોકો બહુ સંપત્તિવાન છે, એટલે ત્યાં આ કદાચ જે ટેરરિઝમ વાળી વાત છે એ આગળ નહીં વધતી હોય. અને જે સાઉથ એશિયા દેશ છે, જેમાં પાકિસ્તાન, ઇન્ડિયા કે બાંગ્લાદેશ જે દેશ આવે છે, એમાં ગરીબી વધારે છે, અને ત્યાં આ કદાચ મને લાગે છે હવે એમાં આ વખતે તો આપણે જોયું પૈસો આવતો જ નથી. આ વખતે પૈસો નથી આવી રહ્યો, પણ આમાં એવું છે કે આ જે પકડાયા છે એ તો તમને એની નીચે ચેને હશે, એમાં ગરીબો હોય કે એમાં કોઈને કોઈ આવશે. આ કઈ એવું નહીં હોય કે આમનું જ કામ છે, આની પાછળ બીજા પણ પકડાશે તો ખરા જ. મારો સવાલ ફૈઝાન અને તૌફીક બંનેને છે. આ પ્રકારની ઘટના જ્યારે દેશમાં ઘટે અને આતંકવાદીઓ પકડાય, એમાં પણ જ્યારે મુસ્લિમ આતંકવાદીઓની વાત આવે ત્યારે લોકોનું રિએક્શન, કારણ કે તમે જે વિસ્તારમાં રહો છો ખાલી એવું જ નથી કે તમે મુસલમાનને જ મળો છો, તમારા હિન્દુ મિત્રો પણ છે, કામ અર્થે તમારે હિન્દુઓને મળવાનું થાય, ત્યારે શું રિએક્શન આવે છે? મુસલમાન માટે એક પર્સપેક્ટિવ લોકોના મનમાં કેવો છે? જો આ જે પ્રકારે આ મુસ્લિમ ધર્મના લોકો જ પહેલો તો પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે ભાઈ આતંકવાદીઓ જે ઝડપાય છે કે મુસ્લિમ જ કેમ હોય છે, અને એમનો પ્રશ્ન પણ વ્યાજબી અને સાચો છે કે ભાઈ આ જ કેમ, અન્ય કોઈ લોકો કેમ નહીં. જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ભારત દેશની વાત કરો અને આપણે ગુજરાતના મુસ્લિમોની વાત કરો તો મોટા ભાગનો મુસ્લિમ વર્ગ એ છે કે જે પોતાના કામ ધંધા રોજગારીથી મતલબ રાખે છે, એનું જીવન ધોરણ છે ને પસાર કરે છે. પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે જે તમે કહો છો કે ભાઈ લોકોનો નજરિયો તો સ્વાભાવિક છે કે એક નજરિયો બંધાય છે. જે લોકો મુસ્લિમ નથી એ લોકો એવું માને છે કે મુસ્લિમ ધર્મના લોકો જ કેમ આતંકવાદી છે. તો આવી સ્થિતિમાં જે ભણેલા ગણેલા મુસ્લિમો છે, જે લોકો સમજી શકે છે, એવા મુસ્લિમોએ ખુલીને બહાર આવીને આવા મામલાનો, હવે જો કે થોડા ઘણા અંશે આવા મામલાનો વિરોધ મુસ્લિમો રસ્તા ઉપર આવીને, હા, એટલે માની લો કે આપણે પહેલગામમાં થયું હતું તો શ્રીનગરના અને જમ્મુના મુસલમાનો બહાર આવી ગયા. મુસ્લિમો આવ્યા ખુલીને, એમણે વિરોધ દર્શાવ્યો, દેશના સાથે મુસ્લિમો આજે ઊભા છે. પરંતુ વારંવાર મુસ્લિમોને શંકાની નજરે જે જુએ છે એમાં એક કારણ આવો છે કે ભાઈ કેમ તમારા ધર્મના લોકો અન્ય ધર્મના કેમ નહીં. તો મુસ્લિમોએ ખુલીને હજી વધારે બહાર આવવું પડશે. ખુલીને આવા આતંકવાદીઓ છે તેવાને કડકમાં કડક સજા મળે ને એવો પહેલો પ્રયાસ હાલે કરે છે, પણ એનું પ્રમાણ ઓછું છે, એ વધવો જોઈએ. ત્યારે જે નોન મુસ્લિમ છે એ લોકોનો વધારે વિશ્વાસ છે એ પણ જીતી શકાય, અને એકબીજાના પ્રત્યે અરસપરસ જે આદરની ભાવના છે એ પણ જળવાય, અને આપણો દેશ છે ને એ પણ સુરક્ષિત રહે. પણ ટોપિક મારો સવાલ હજી મારા સવાલનો જવાબ નથી મળ્યો
જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે તારા હિન્દુ મિત્રોનું રિએક્શન શું હોય છે, કે જેમને ખબર છે તું મુસલમાન છે એનું રિએક્શન શું આવે છે? મારા હિન્દુ જે પણ મિત્રો છે, અમારા વચ્ચેના તો જે સંબંધો છે ને મિત્ર તરીકેનો સંબંધ બરાબર છે, પણ એક હિન્દુ તરીકેનું રિએક્શન શું આવે? એટલે પૂછે મને એ, કારણ કે અમારા વચ્ચેની જે મિત્રતા છે એકદમ ખુલીને છે ને પ્રશ્ન પૂછે કે ભાઈ આતંકવાદીની જ્યારે કોઈ ઘટના બને કે ભાઈ ATSએ કોઈ પકડા કે કોઈ ધડાકા થયા કે કોઈ હુમલો થયો, ત્યારે કે આ મુસ્લિમ સમાજના જ કેમ હોય છે, કે એનું કારણ શું છે? આ કારણ ઉપર કે તમારા જે મુસ્લિમ સમાજ છે એને મનોમંથન કરવું જોઈએ. અને એ લોકો પ્રશ્ન પૂછે છે પણ એ ટાઈમે આપણો સીધો જવાબ એમને એ જ હોય છે કે તમારી વાત છે સાચી છે, કે ભાઈ આ મુસ્લિમ જ કેમ હોય છે. અને એના માટે અમારા સમાજે જ મનોમંથન કરવું પડે કે ભાઈ અમારા સમાજના યુવાનો આવા લોકોના મનમાં કેવી રીતે આવી જાય છે. ફૈઝાન, છેલ્લું તાર પૂરું કરીએ, પણ છેલ્લે તારે કહેવાનું છે, તું શહેરમાં રહે છે અમદાવાદ. એટલે સર જે ઘટના બની તો બી ફ્રેન્કલી હું વાત કરું તો હિન્દુ મિત્ર જોડે તો કંઈ સંવાદ થયો નથી આ ચર્ચા ઉપર અત્યાર સુધી. મુસ્લિમ મિત્ર સાથે સંવાદ થયો તો ઘણા ખરા મિત્ર એવા છે કે ઘણા બધા લોકો એવા હતા કે એમને કાલની ઘટના વિશે કંઈ ખ્યાલ જ નથી કે શું બન્યું એમ. ને એમાં જે હતા બીજા મુસ્લિમ મિત્રો જોડે વાત કરી તો એ કહેતા હતા કે ભાઈ આમાં પણ મને લાગે છે કે મુસ્લિમને બદનામ કરવાનું એક ષડયંત્ર છે. એટલે મુસલમાનનો એક વર્ગ એવું પણ માને, એવું માને છે કે ભાઈ કોઈ પણ ઘટના બને તો કે મુસ્લિમને એંગલ જોડી દો, મુસ્લિમના તાર જોડી દો, તેમાં પછી નફરતની જે ભાવના છે એને વધારે વેગ મળે. ને એમ પણ ઘણી બધી જે ઘટનાઓ બની છે એમાં મુસ્લિમોના નામ આવ્યા છે, તો આવી રીતે માહોલ નેરેટિવ કેવી રીતે સેટ થાય દેશમાં એ માટેના પણ પ્રયાસ હોઈ શકે છે. એવું એમણે તર્ક મને એવું આપ્યું હતું. મેં કીધું કે બની શકે, આવું પણ હોઈ શકે, પણ એ તો તપાસનો વિષય છે, એમાં અત્યારે કંઈ ના કહી શકીએ. તો અત્યારે ગઈકાલની ઘટનાના એટલા મને પડઘા ગ્રાઉન્ડ ઉપર ના જોવા મળે એમ. તો આ હતી આપણી ચર્ચા. અમારી ચર્ચા એટલા માટે નથી કહેતો કારણ કે આ આપણો વિષય છે, આપણો દેશ છે, અહીં વસનાર દરેક ભારતીય છે અને ભારતીયોના મનમાં શું ચાલી રહ્યું છે, એક સામાન્ય માણસ, સામાન્ય જન કેવી રીતના વિચારે છે એ સમજવું બહુ અગત્યનું હોય છે. અને એના કરતાં પણ અગત્યનું કે જેમ તૌફીક ઘાંચીનો પ્રશ્ન હતો, તૌફીક ઘાંચીનો જવાબ હતો કે પકડાયેલા આતંકવાદીઓ મુસલમાન જ કેમ હોય છે, આવા બધા પ્રશ્નો તમારા મનમાં પણ હશે. અમને એવું લાગે છે કે તમારા મનમાં જે પ્રશ્નો પડ્યા છે એનો ઉત્તર આપવાનો જે પ્રયત્ન તૌફીક અને ફૈઝાન તરફથી થયો છે એ પ્રશ્નોના ઉત્તર તમને મળ્યા હશે. નહીં મળ્યા હોય તો આ પ્રકારની ચર્ચા તમે નવજીવન ન્યૂઝ ઉપર જોશો અને જોતા રહેશો, એમાં કોઈ શંકા નથી. પણ દેશમાં જે કંઈ આ પ્રકારની આતંકવાદી ઘટના ઘટી રહી છે, એક માણસ તરીકે, એક પત્રકાર તરીકે નવજીવન ન્યૂઝ આ ઘટનાને વખોડે છે. અને ખાસ કરી જ્યારે આખા મુદ્દાની વાત તૌફીક અને ફૈઝાને કરી, એમાં મને એવું લાગે છે કે જે મુસ્લિમ સમાજના મિત્રો અમારો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તેમણે પણ મનોમંથન એટલા માટે કરવાનું છે કે આપણે વધુ સારા મુસલમાન કેવી રીતના થઈ શકીએ. કારણ કે જવાબ કોઈ સરકારને કે લોકોને નથી આપવાનો, જવાબ તો અલ્લાહના દરબારમાં આપવાનો છે. એટલે સારા મુસલમાન થવાનો પ્રયત્ન આપણે કેવી રીતના કરીએ એ દિશામાં તમારે એક મુસલમાન તરીકે વિચાર કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. એક હિન્દુ તરીકે મારે સારા હિન્દુ થઈને કેવી રીતના ઈશ્વરના દરબારમાં જવાનું છે તેનો પ્રયત્ન હું કરતો રહીશ. પણ અત્યારે સ્થિતિ નાજુક છે. જે પ્રકારે આતંકવાદ વધી રહ્યો છે, મારા મુસ્લિમ બિરાદરોને વિનંતી છે કે તમારા સંતાનો શું કરે છે, શું વિચારે છે, સોશિયલ મીડિયા ઉપર શું જુએ છે, તેમની દિશા કઈ છે તેનું ધ્યાન રાખજો. કારણ કે કોઈ પણ માતા પિતાને પસંદ નહીં હોય કે તેનો દીકરો આતંકવાદી બને. તો બસ આ પ્રકારની ચર્ચા તમે નવજીવન ઉપર જોઈ શકો છો. એક વિનંતી છે, અમારા કાર્યક્રમ, અમારી સ્ટોરીઓ તમે જુઓ છો પણ સબસ્ક્રાઈબ કરવામાં કંજૂસાઈ કરો છો. આમાં કોઈ પૈસા નથી, કંજૂસાઈ ન કરતા. એટલે અમારો બેલ આઇકોન દબાવી દો, અમને સબસ્ક્રાઈબ કરો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન મળે. તો હું તમારો પ્રશાંત દયાળ અત્યારે રજા લઉં છું. મારા સાથી કિરણ કાપુરે, તૌફીક ઘાંચી અને ફૈઝાન રંગરેજને પણ રજા આપજો. આ જ પ્રકારના વિષય લઈ, તમારી વાત લઈ અમે તમને મળતા રહીશું. નમસ્કાર.